ઉત્સાહિત કરવા માટે કે તમારું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એક નાની એવી પ્રેક્ટિસ કરીશું આપણે કે બધા હાથ ઊંચા કરશે, પછી હું એક આંગળી બોલું તો એક તાળી પાડવાની, પણ ઊંચા હાથ કરીને પાડવાની છે. 2 બોલું તો 2, 4 બોલું 4 આંગળી કરું તો 4, 5 કરું તો કન્ટિન્યુઅસ તાળી ચાલુ રહેવી જોઈએ. બરાબર? તો બધા આપણે એક વખત એક નાની એવી પ્રેક્ટિસ કરીશું કે જેથી કરીને પાછા બધાના માઇન્ડ કોન્સન્ટ્રેટ થઈ જાય. તો સ્ટાર્ટ. બધા હાથ ઊંચા કરે એક વખત, બધાના હાથ ઊંચા થવા જોઈએ. યસ, ગુડ. એક્સેલન્ટ. હવે આપણે ખાસ કરીને તમે બધા જે બેઠા છો એ ખેતીની અંદર એટલા અનુભવી છો કે હું તમને ખેતી માટે ક્યારે તમારે વાવવું, ક્યારે ખાતર આપવું, કયું ખાતર આપવું, એ બધી ભલામણ કરવાને મારા કરતાં તમારો એક્સપિરિયન્સ જાજો છે, અનુભવ જાજો છે. અને માણસ કહે છે ને કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો એ બેઝ ઉપર હું તમને કોઈ પણ વસ્તુ ભલામણ કરવા માટે યોગ્ય નથી. પણ હા, મારી પાસે જે કંઈ ટેકનિકલ નોલેજ છે, જે રાજુભાઈ કીધું કે હું પોતે એમએસસી એગ્રી છું, બીજું 27 વર્ષથી હું આ લાઈન સાથે સંકળાયેલો છું. અને ખાસ કરીને મારા મંતવ્ય છે, વીટીવી છે, એ બધાની અંદર પણ મારા પ્રોગ્રામો આવે છે એ જે એગ્રીકલ્ચર એક્સપર્ટ તરીકેના. તમે ક્યારેક જોતા હશો તો તમને કદાચ આકસ્મિક પણ જોવા મળી શકે ટૂંકમાં. અને ફેસબુકની અંદર પણ મારી યુટ્યુબ ચેનલ છે. તો એ બીજ ઉપર આટલા અનુભવ છે, એ અનુભવની વાતો હું તમારી આગળ આપવા માગું છું. બીજું કે જે કંઈ ટેકનિકલી છે એ હું તમને